વિજ્ઞાન તારા વહેતા વારી પ્રભુલાલ દોશીની કલમે આપ સાંભળી રહ્યા છો શાબ્દી દોશીના સ્વરમાં. છોડ પોતાના માટે ક્ષાર એટલે કે સોલ્ટ ક્યાંથી મેળવે છે? દરેક છોડને જીવવા માટે ક્ષારની જરૂર રહે છે. તે ક્ષાર અન્ય જીવોના જીવન માટે પણ જરૂરી છે. વરસાદના પાણીમાં આવા ક્ષાર બહુ ઓછા થાય છે, પરંતુ વરસાદનું પાણી જ્યારે જમીનમાં, પહાડોમાં, પથ્થરોમાં ભળે છે, ઓગળે છે, એટલે કે તેને સોઇલ વોટર કહેવામાં આવે છે, ત્યારે આજુબાજુના જે પદાર્થો આવા પાણીમાં ઓગળે છે, પીગળે છે, તેને ઓગાળીને પોતાનામાં સમાવી લે છે. તે ક્ષાર કહેવાય છે. આ ક્ષાર કેવા હોય છે? તે જમીનના પ્રકાર ઉપર આધાર રાખે છે. કેટલાક છોડને એક પ્રકારના તો કેટલાકને જુદા પ્રકારના ક્ષારની જરૂર હોય છે. આથી જુદા જુદા સ્થળે જમીન જેવા પ્રકારની હોય તેના ઉપરથી કયા પ્રકારના છોડ ત્યાં ઉગશે અથવા નહીં ઉગે તે નક્કી થાય છે. દરેક છોડ પોતાના માટે પાણી તથા આવા ક્ષાર પોતાના મૂળ વાટે મેળવે છે, પરંતુ તે નક્કર કે ઘન સ્થિતિમાં હોય તેવા ક્ષારને મેળવી શકતા નથી. જેથી જે ક્ષાર જમીનમાં ઓગળે તેને જ છોડ ગ્રહણ કરે છે. આવું હોવાથી કેટલીક વખત અમુક પ્રકારના છોડ ઉગાડવા માટે અમુક પ્રકારની માટી કે ક્ષાર આપણે જમીનમાં નાખીએ છીએ, એટલે તે પાણીમાં ઓગળીને છોડના મૂળમાં જાય. અસ્તુ.